જો હું અહીં રસોડામાં કામ કરું અને એ મારું નિરીક્ષણ કરે બેઠા બેઠા અહીં પહોંચી ગયા. કમ્પ્લીટ કરી દીધા ને ચોખા ચણા, એટલે હવે અહીંયા મારી રખોલું કરવા આવ્યા છે. 4 પગે દોડતા દોડતા અહીંયા પહોંચી ગયા. બોલો. હવે મારી નજીક આવશે, હાવ નજીક આવશે. હું એની પાસે બેઠી ને એટલે હાહુ ને અમને ક્યાંય હક જ નથી. આવડું ઘર મૂકી વીઘા એકનું અને રહોડામાં મારી પાસે બેઠા છે લાંબા પગ કરીને. એ પ્રભુ જો અહીં બેઠી હાહુ રહોડામાં કંઈક કરું ને. હું રસોડાની અંદર શાકભાજી કાલ માટે તૈયાર કરતી હતી. ગુવાર બીટતી હતી નહીતર ઉડાડે, એટલે હું અહીંયા લઈને બેઠી. ખરગવાન સિંગું છે તે સાફ કરી અને કટકા કર્યા તો સીધા વઘારવાના જ રહીએ. તો અમે રહોડામાં પૂગી જઈએ. અમે તો ગમે ત્યાં પૂગી જઈએ. 4 પગે અમે હાલીએ જ છીએ. જમ કરે જો ચોખ્ખી એમ થઈ ગઈ, આમ થઈ ગઈ. જો એમ કે મગજ નથી, અસલ છે. હમ 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 દેખાય જો ચોખ્ખું ચણકતર નાખ્યું એમ. હોશિયાર બા છે, કઈ ઓછા નથી બા. કયોની કામ કરતી હતી ને તો એ જોતા હતા. આમાં બધી નિરીક્ષણ કરે, બધું નિરીક્ષણ કરે ક્યાંથી હું કામ કરું છું એ પછી જોઈએ રાખે. અને બેઠી એટલે મરી. કામ તો અમારે કરે જ રાખવાનું. પછી એને તૈયાર કર્યા. ટકલીમાં તેલ નાખ્યું, ડોકમાં ઓલી માળા જ કાઢવા દીધી. ધીમે ધીમે માળા પહેરી હતી કાઢી નાખી. હવે વેઢલા નથી અડવા દેતા. હવે એ નથી કાઢવા, ભલે પહેર્યા હોય. મારી પાસે બેસી ગયા. રહોડામાં જ્યાં કામ કરું ત્યાં માહે માહે 4 પગે છોકરાને જેમ માહે ધોળું જવાનું. ક્યાં જવું? હા એવું હે? હા એ બધું કર ને. લવો નથી વાર્તા લે. કેટલી તકલીફ થતી હશે જ્યારે આપણે કંઈક બોલવું હોય ને એ શબ્દ બોલાય નહીં. વિચારવાનું. મૂંગા વ્રત એક દી લઈને જોઈ લેવાનું. એક દિવસ આપણે મૂંગા વ્રત લીધું અને પછી આપણે કોકને આપણે કંઈક કેવું છે ને એ શબ્દ આપણે ના ઉચ્ચારણ કરી શકીએ અને મનની અંદર મૂંઝાઈએ. ભણેલા હોય તો લખીને કહીએ, પણ બિચારા બા તો બા છે, કંઈ લખતા આવડતું નથી. ભણેલા છે નહીં, વાંચતા બધું આવડતું. વાંચતા ભગવદ્ ગીતા ને રામાયણ વાંચી શકતા હતા બધી. એને પેલા છે ને ક્યાંક ભણાવતા, અભણને ગલઢાવને ભણાવતા, ત્યાં બા ભણવા જતા. હા હા હે હા કેસ હોય. આજે મને નવીન કઈક કેસ હું નથી સમજતી. આમ કઈક આમામ આમામ કરે. હું કરતા હા મૂંગા બેરાન ફિલ્મ આવે આમાં હું કે થાય તમને ખબર હોય તો કેજો કે આ હું આમ કરે છે. કઈ લખવાનું લેખ લખવા કઈ મારા કઈક કરે હો મારા આ પગમાં આમ કરે જામ આમ એ તો ખરી હું કેતા હોય. તારીખ લખવા જવાની તમને કઈ સમજણ પડે કે છે? મને નથી પડતી. હું જ બા હું છે આજે નવીન જાવું કોઈ દી કર્યું નથી. એક ટાઈપિંગ કરે, ટાઈપિંગ કરે મારા પગ ઉપર. એ બોલો ગરમીમાં પંખો વા ચાલુ છે ને અમારા રહોડામાં હલવાણીઓ ગરમી ખાવા છે ને નમૂના બે.
હાલે બાનું ચિત્ર તો આજ ખબર નહીં કઈક નવીન હાલે છે. એ લાંબા લાંબા બળી યાદ કરીને કઈક બતાડે મને. આમ કઈ નથી, આમ ચાપલી બેઠી, થોડાક ચાના વાસણ પડ્યા ઉટકવાના, ચાપલીને ખાવા દીધું તી વાસણ પડ્યું છે ઉટકવાનું, બાકી બધું કામ થઈ ગયું છે. શું છે? એ લસણ છે, મારે ફોલવાનું છે હજી. કાલના કામ આજ કરી લઉં તો અહીં થાય થોડાક, પછી બપોરે તો એક હમણાં તો હવા થઈ જઈશ, ઘરે પહોંચું ને રસોઈને કરી લઉં તો 2 થાય. જમીએ ને તો 2:30, બારે જમાડું પછી અમે 2 જમીએ. હા એ કોનું છે? કોનું છે? સીતારામ. સીતારામ નું છે એ ઘર, ભગવાન નું છે. હા હે કાંઈ સમજાતું નથી મને આજ. હું શું મળે? હે શું કયો તમે? કોણ? અમારે 2 માયું ભેરી થઈ ગઈ છે. એક માને ખવડાવે, એકમાં બાજુમાં બેઠા ટીવી જોવે. પેલા બાનો પ્રોગ્રામ ચાલુ કરી દેવાનો હોય ને, કેમ કે અમારે માને ખવડાવવું પડે. તો હવે ખાઈ શકતા નથી. હવે હાથે નથી ખાઈ શકતા. મને પકડીને જામ બેહવાનું. હમ આ તો બાને ગાંઠિયા ખવડાવતા હતા નહીં માં? આ તો ગાંઠિયા ખાધા. બ્લોક ના ખવડાવ્યા, વાટકોએ ગાંઠિયા ખાઈ લીધા. અમાર માં હવે ખાઈ શકતા નથી, ખોટો હાદો છે બા. એટલે એને ખવડાવવું પડે. બીજી કઈ ખબર નથી. ખાવાય બીજી એને કઈ સંડાસ પેશાબ કે ઈ ઇન્દ્રી બગડી ગઈ બિચારાની. દી રાત કઈ ખબર નથી. ઓળખતા ઈ નથી. ખબર પડે મને કેવા પકડીને બેહે. વાલી કેવી કરતા હતા ઈ ખબર બધી પડે. બધી ખબર પડે. હવે અમને બેને જ ઓળખે વધારે પડતા તો. બાજુ બેહીએ તો વાલા કરે. હમણાં મંજુબેન આવ્યા હતા, મંજુબેન ને ઓળખા નહોતો, 4 દિવસ રોકાઈ ગયા. ઓળખા તક નહોતા ઓળખા શેઠું. નહોતા ઓળખા. ખવડાવતા તો ન ઓળખતા. ના ના, જોતી જોતી કર્યા રાખતા હતા. એને બિસાડી થોડાક દી ગુંડા ભોગતી એકલું રહેવું પડ્યું. મને જ ઓળખે, એને દે તમારા જમાઈને ઓળખે. 2 ને 3, 2 ને વધારે ઓળખે. કાંઈ મોય ફેરવા ગયા છે ને. ભેગા રહેતા હોય એટલે ઈ 2 જ હામાં આવીએ ને. એ ખબર નથી પડતી કે આ કોણ બેઠો હું પાસે. એને હવે કઈ આ સંસાર લેવા દેવા જ ન હોય. 48 કલાક જાગે, 12 કલાક હુએ. કાલ રાતના હુતા હતા, આજે આમ જાગતા હતા પણ લોહી નથી પીધું જરાય. તમારા મા દીકરાને નસીબ હારા, તમને હુવા દીધું. મને તો ક્યાં હુવા જ દે. હું તો હોય તો માથામાં આવીને હાથ ફેરવે. પેટ ભરીને એને પેટમાં નાખ્યું હોય ને, તમે મને લાગે અને હરખું નહીં પેટ આમ જમાડતા નહીં હોય. આ રીતનું જમાડો ને હરખું એનું પેટ ભરાઈ જાય. એની પાસે બેહાડી આખો વાટકો ભરીને એનો ઓલું બગડેલું છે પેટ તો હાજુ છે. હું એવી તો એને કેમ તોફાન બંધ કરી દીધા. એ વાત તો બરાબર. પેટ ભરીને એને ભૂખ લાગતી હોય
અને તમે આ ખવડાવો તો એ ઓલા ભાવ જેવું ખવડાવતા હોય. હું તો એને 2 રોટલી ચૂરી દેતો, સાંજે એને ખીચડી ખવડાવતા. મંજુબેન ખવડાવે 5 દી લગી તો, 4-5 દી તો મંજુબેને ખવડાવ્યું હતું એને. હાવ મોઢું અંદર ભરાવી ગયા હતા. એટલે જ ને, એને ઘણી ઘણી મોઢું ઊંચું કરવું પડે, એટલે સામે દિવાલે બેહાડીને પછી ખવડાવાય. અહીં બેઠા હતા, અહીં આવી ગયા ને એટલે અહીં બેહી ગઈ નહીં. ઈ તો એમ હલે ને એમ હારું જરાક માથી ને માથી ને માથી ને પછી ખાટલો ખાઈ જાય ન્યા ને ન્યા. ભોજનાલય ચાલુ છે.